લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત। ગુજરાત સહિત 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક પર 7 મેના રોજ થશે મતદાન। રાજ્યમાં છેલ્લી ઘડીના પ્રચારે પકડ્યું જોર। ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર પટેલે દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં ખેડામાં ભવ્ય રોડ શો યોજી માંગ્યા મત। ભાજપ અધ્યક્ષ CR પાટીલે સુરતમાં બાઇક રેલી યોજી તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ વિજય વિશ્વાસ રેલી યોજી ભાજપને જીતાડવા કરી હાંકલ। બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર। કહ્યું ભાજપ સરકાર અહંકારમાં ગળાડૂબ। અમદાવાદમાં હિંમતસિંહ પટેલે યોજી બાઇક રેલી। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ન્યાયપત્ર વિશે કરી વાત। નીતિ વિષયક મુદ્દાઓને લઈ ભાજપ પર કર્યા પ્રહાર। લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે 10 મિનિટ મત માટેના સૂત્ર સાથે રાજ્યભરમાં આજે રન ફોર વોટનું આયોજન। વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે દોડને કરાવ્યું પ્રસ્થાન। લોકોમાં મત જાગૃતિ કેળવાય તેવો દોડનો મુખ્ય ઉદ્દેશ। ચોથા તબક્કા માટે ભાજપ દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીનો ધુઆંધાર પ્રચાર। ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે યોજી સભા। કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર પરિવારવાદ મુદ્દે કર્યા પ્રહાર તો ધૌરહરામાં પણ જનસભા બાદ સાંજે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પૂજન બાદ કરશે ભવ્ય રોડ શો। લોકસભા ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારક મેદાને આંધ્રપ્રદેશના ધર્મવરમમાં ગૃહમંત્રી અમિત શાહ જનસભા યોજી જગનમોહન રેડ્ડી સરકાર પર સાધ્યું નિશાન। કહ્યું ઇન્ડી ગઠબંધનના સુપડા થશે સાફ તો આંધ્રપ્રદેશમાં રાજનાથસિંહે જ્યારે છત્તીસગઢના સુરજપુરમાં JP નડ્ડાએ ગજવી સભા। ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર। પશ્ચિમ બંગાળના સુજાપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યોજી જનસભા તો રાહુલ ગાંધીની તેલંગાણાના આદિલાબાદમાં યોજી રેલી। સપા બસપા અને RJDના દિગ્ગજો પણ કરી રહ્યા છે પ્રચાર। રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત। 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। 43 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી। અને IPLમાં આજે 2 મુકાબલા। પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ તો બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર। પ્રથમ મેચમાં પંજાબે ટોસ જીતી પહેલા લીધી બોલિંગ। દર્શક મિત્રો, સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે જનસભા સંબોધી રહ્યા છે। આવો નિહાળીએ જીવંત પ્રસારણ। इतना ही नहीं, 500 साल बाद एक ऐतिहासिक पल आया। पूरा देश भव्य राम मंदिर बनने से खुश हुआ, लेकिन इन्होंने प्राण प्रतिष्ठा का निमंत्रण भी ठुकरा दिया। सीधा प्रसारण आप उत्तर प्रदेश के इटावा से देख रहे हैं। પ્રદેશના ઇટાવાથી સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીના જનસભાનું જીવંત પ્રસારણ। અને હવે વધુ સમાચારો વિગતવાર। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે। ત્રીજા તબક્કામાં 7મી મેએ 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે। આ 93 બેઠક પર મતદારોને રીઝવવા માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે। ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા સીટો પર મતદાન થવાનું છે। આ 10 સીટોમાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેપુર સિકરી, ફિરોઝાબાદ, मैनपुरी, एटा, બદાयूं, અમલા અને બરેલી સીટ સામેલ છે। સૌ કોઈની નજર સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી मैनपुरी સીટ પર છે। સપાએ અહીંથી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આ તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે। આ ઉપરાંત કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 11, મધ્યપ્રદેશમાં 9, છત્તીસગઢમાં 7, બિહારમાં 5, આસામ અને પશ્ચિમ બંગાળમાં 4 અને ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 2 બેઠકો પર પણ મતદાન થશે।
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારથી નડિયાદમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે નડિયાદ વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તાર અને કંજરીનગરમાં રોડ શો કરી મતદારોને મત આપવા અપીલ કરી હતી તથા આજે પ્રચાર પડઘમ શાંત થતા પહેલા રોડ શો યોજી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. જંગી રેલી, બાઇક રેલી નીકળી અને આ બાઇક રેલી નડિયાદની અંદર ફરી એનાથી એક ઉત્તેજનાભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે અને સમગ્ર માહોલ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફીનો ઊભો થયો છે. ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો. કુલ મળીને 1000 કરતાં વધારે બાઇક, 36 કરતાં વધારે સ્વાગતના પોઈન્ટ સાથે આખું નડિયાદ ગામના મતદારો એ રોડ પર ભર બપોરે જોવા મળ્યા. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા ચરણની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે દાંતા તાલુકાના હળાદ ગામે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સત્તા પક્ષ પર પ્રહાર કર્યા હતા કે ભાજપની સરકાર માનીતા ઉદ્યોગપતિની સરકાર છે, તેમના દેવા માફ કર્યા છે. આ કાર્યક્રમમાં ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં રહી. લોકોએ ખૂબ અપેક્ષા સાથે એમની વાતમાં, એમની ગેરંટીમાં વિશ્વાસ મૂક્યો હતો. 2 કરોડ નોકરીઓ ખોલી દઈશું કહ્યું હતું. કોઈ નવી નોકરી તો ખોલાણી નહીં, હતી એની જતી રહી અને 30 લાખ જગ્યાઓ ખાલી છે. માત્ર એમના માનીતા એ ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ કર્યા. 16 લાખ કરોડ કેટલી મોટી રકમ કહેવાય. આ જ રકમ આ દેશના ખેડૂતો, આ દેશના મજદૂરો, આ દેશના મધ્યમ વર્ગ એમને આપી હોત તો કેટલો ફાયદો થાય. રાજકોટમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આ રેલી બહુમાળી ભવન ચોક ખાતેથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી ફરી હતી. આ રેલીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા, સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ, શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો. લોકો સ્વયંભૂ આ બાઇક રેલીમાં જોડાયા છે. આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનાવવા માટે થઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને આપણા ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને જંગી લીડથી જીતાડવા માટે થઈને લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. છેલ્લા તબક્કાનો પ્રચાર કાર્ય થઈ રહ્યો છે. લોકોનું અમને જન સમર્થન મળી રહ્યું છે. ભાજપને, કમલને, મોદીજીને, અમારા ઉમેદવાર રૂપાલા સાહેબને. ત્યારે એક રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની 26માંથી 26 સીટો આવશે એવું આજ વાતાવરણ છે. પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગોધરા વિધાનસભા બેઠક પર ગોધરા શહેરમાં પદયાત્રા યોજવામાં આવી હતી. ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી પણ પ્રચાર પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રા ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજવામાં આવી હતી. જેમાં ભાજપના પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. अब की बार 400 बार, अब की बार मोदी सरकार અમારી દરેક લોકસભાની સીટ વધારે મતોથી જીતે એના પ્રયત્નના ભાગરૂપે આજે અમે સૌ કાર્યકર મિત્રો સહિત આજે ગોધરા શહેરની અંદર પગપાળા દ્વારા આ સંદેશો આપવાનો અમારો કાર્યક્રમ હતો.
ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવલ્લીના સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નવનીત રાણાનો રોડ શો યોજાયો હતો. ભરૂચના 7X કોમ્પ્લેક્સથી રોડ શો નીકળ્યો હતો, જે વિવિધ વિસ્તારોમાં ફરી મતદારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના લોકો જોડાયા હતા. मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है, मोदी है तो मुमकिन है. तरीके से कल मैं दूसरे क्षेत्र में थी, आज भरूच में हूँ, तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं. मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है और भरूच से शुरुआत है उसकी. तो मैं बहुत बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज. અમદાવાદ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસના સોશિયલ વિભાગના ચેરમેન અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે કોંગ્રેસના ન્યાયપત્ર 2024 સંદર્ભે વાત કરી હતી અને વિવિધ નીતિ વિષયક મુદ્દાઓને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. जिसमें 15,329 शब्द है, वो इस देश की हर उस समस्या का समाधान है जिसके बेटा, जिसके बनाने वाले नरेंद्र मोदी. चाहे वो समस्या बेरोजगारी की हो, कमरतोड़ महंगाई की हो, बढ़ती हुई गरीबी, गुर्बत, आर्थिक असमानता की हो, चाहे वो समस्या बधाव किसान की हो, मजबूर श्रमिकों की हो, असुरक्षित महिलाओं की हो, हर उस समस्या का जो 10 साल में आपने अन्याय जबरदस्त किया है. 15,329 शब्द हमारे मैनिफेस्टो के हर उस समस्या का समाधान है. ગુજરાતની લોકસભા બેઠકો પર આજે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે જાહેર પ્રચારના અંતિમ દિવસે પ્રચાર અર્થે અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલની બાઇક રેલી યોજાઈ હતી, જેમાં બાપુનગર, સૈજપુર, નરોડા પાટિયા, મેમકો 4 રસ્તા, રખિયાલથી સુખરામનગર સુધી બાઇક રેલી ફરી પ્રચાર કર્યો હતો. હિંમતસિંહ પટેલ અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. લોકસભાની અંદર કાર્યકર્તાઓની જે આ લોકચાહના છે, જે એમનો ઉત્સાહ ઉમંગ છે અને સ્વયંભૂ રીતે આજે જે છેલ્લા દિવસે જે બાઇક રેલી જે રીતે યુવાનો બધા જ લોકો ઉમટી પડ્યા છે મોટી સંખ્યાની અંદર, આ જ આપણી જીત છે. રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડનાર દાનાભાઈ હુંબલ અને આહિર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. પરસોત્તમ રૂપાલા અને ડોક્ટર ભરત બોગરાએ ખાસ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. સાથે જ દશના મોરચો, માલધારી યુવાનો, ક્ષત્રિય યુવાનો, માલધારી યુવાનો પણ ભાજપમાં જોડાયા હતા. આખો કોંગ્રેસનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ હુંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને. એની સાથે રવિભાઈ દેત્રોજા, કરશનભાઈ, ધીરુભાઈ, વિજયભાઈ મયડ, આદિભાઈ અને ધવલસિંહ, લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ. આ નેતા વિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી. પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક વિરામ. વોટ કરો એ હાલો વોટ કરો, અરે ચાલો ઉભા થાવ.
वोट करो ए मासी चालो वोट करो भाई वोट करो फोन में आ नोट करो वोट करो भाई वोट करो फोन में आ नोट करो वोट करो भाई वोट करो फोन में आ नोट करो वोट करो भाई वोट करो। વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીશું। ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર CR પાટીલના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી। સુરતના મજુરામાં યોજાયેલી બાઇક રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા। હર્ષ સંઘવીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી CR પાટીલજીનું અભિવાદન અને એમને આશીર્વાદ આપવા માટે સમાજોમાં ખૂબ મોટી લાગણી અને ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે આ લોકો જોડાયેલા છે। આજે હજારોની સંખ્યામાં મજુરા વિધાનસભા મતક્ષેત્રની અંદર બધા જ યુવાનો ખૂબ ઉત્સાહથી મોદી મોદીના નારા જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સૌ સમાજના કાર્યકર્તાઓ સૌ સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા છે। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ઇટાવા પહોંચ્યા છે, જ્યાં તેમણે જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસના પરિવારવાદ પર નિશાન સાધતા જણાવ્યું કે હવે તો ગરીબનો દીકરો પણ પ્રધાનમંત્રી બની શકે છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સપા અને બસપાએ જનતાને ભડકાવવાનું જ કામ કર્યું છે, જો કે હવે તેમની પોલ ખુલી ગઈ છે। પ્રધાનમંત્રી ધૌરહરામાં પણ જનસભાને સંબોધિત કરશે। જનસભા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામલલ્લાના પૂજન અને દર્શન કરશે અને ત્યારબાદ એક ભવ્ય રોડ શો પણ યોજશે। आपको पता होना चाहिए 75 साल पहले जब देश का संविधान बना उस समय देश के विद्वान लोग संविधान बना रहे थे तो हमारे संविधान निर्माताओं ने कहा था कि धर्म के आधार पर आरक्षण नहीं होगा। बाबा साहब आम्बेडकर ने कहा था, अरे खुद नेहरू जी ने भी कहा था कि धर्म के आधार पर आरक्षण नहीं होगा। लेकिन अब सपा कांग्रेस ये सारी कंपनी SC ST OBC का आरक्षण छीनकर उसे धर्म के आधार पर बांटना चाहते हैं। ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહે આજે આંધ્રપ્રદેશના ધર્માવરમમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી। તેમણે રાજ્યની જગનમોહન રેડ્ડી સરકાર પર પ્રહાર કર્યા હતા। અમિત શાહે મતદાતાઓને NDAના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી। ત્યારબાદ અમિત શાહ તેલંગાણામાં 3 ચૂંટણી રેલીઓમાં મતદારોને સંબોધિત કરશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીની આદિલાબાદ, ફિઝામાબાદ અને મલકાજગીરીમાં જનસભા કરશે। और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध, माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं। मैं ये लड़ाई को ताकत देने के लिए यहाँ आया हूँ। લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે તેલંગાણામાં પ્રચાર કરશે। રાહુલ ગાંધી તેલંગાણાના આદિલાબાદ અને મહેબૂબનગરમાં વિશાળ જનમેદનીને સંબોધશે। ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પશ્ચિમ બંગાળના માલદામાં जनसभाને સંબોધિત કરી હતી। जवाहरलाल नेहरू जी ने एक बात कही थी, मैं यहाँ पर उसका जिक्र करता हूँ। उन्होंने कहा था, देश की रक्षा, देश की उन्नति, देश की एकता, ये हम सबका राष्ट्रीय धर्म है। किसने कहा? पंडित जवाहरलाल नेहरू जी ने कहा। अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन
खत्म हो जाएगा। बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं। કોંગ્રેસ નેતા જયરામ રમેશે અનામત મુદ્દે થઈ રહેલી રાજનીતિ પર પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 1994માં જે ઓબીસી અનામત આપવામાં આવ્યું હતું તેને પ્રધાનમંત્રી સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ધર્મને આધાર નહોતો બનાવ્યો. कि सभी धर्मों के पिछड़े वर्ग को आरक्षण दिया गया था कर्नाटक में 1994 में, न केवल मुस्लिम परंतु क्रिश्चियन, बौद्ध, जैन धर्म सभी को दिया गया था. जो शेड्यूल कास्ट हैं, जो दलित हैं, जिन्होंने क्रिश्चियनिटी अपनाई है, उनको भी आरक्षण दिया गया था. तो ये बात गलत है कहना कि हमने धर्म को आधार बनाया है. बिल्कुल झूठ है. धर्म को आधार नहीं बनाया था. 1994 में आर्थिक और सामाजिक पिछड़ापन को मद्देनजर रखते हुए उन वर्गों को, उन जातियों को हमने आरक्षण दिया. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે જીતના વિશ્વાસ સાથે કહ્યું, બિહારમાં આરજેડી અને મહાગઠબંધનનું તૂફાન છે. આ વખતે દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ત્રીજા તબક્કામાં બિહારની તમામ 5 બેઠક પર જીતનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ભાજપનો અહીં સફાયો થશે. महागठबंधन का तूफान है और इस बार इंडिया अलायंस की सरकार बनने जा रही है. जो इस फेज का जो चुनाव है 5 सीट हम लोग जीत रहे हैं और पूरा बीजेपी का सफाया हो गया. મહેસાણા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મહેસાણા જિલ્લા ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું દૂધસાગર ડેરી સહયોગ પાર્લરથી પ્રસ્થાન કરીને રાધનપુર 4 રસ્તા, મોઢેરા 4 રસ્તા, રાધનપુર 4 રસ્તા થઈ દૂધસાગર ડેરી ગેટ પાસે સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ નાગરાજન તેમજ અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, સ્વીપ જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્વ છે, દેશના ગર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે, તો દરેક મતદાર પોતાનો અધિકારને ઉપયોગ કરે એના માટે જાગૃત કરવા માટે આજનું રેલીનું અને રનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે સહભાગી થયા. ખૂબ અસરકારક આયોજન અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગીદારી નોંધાવી છે. પોતાના હકનો ઉપયોગ કરી અને આપણે જે સરકાર ચૂંટવાની છે તો એવી જ રીતના લોકશાહીને મજબૂત બનાવવા માટે આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઈએ એવી જ મારી તમામ મહેસાણા વાસીઓને નમ્ર વિનંતી છે. સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે રવિવારે વહેલી સવારે વડોદરાના કમાટી બાગ ખાતેથી રન ફોર વોટ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને મતદાન જાગૃતિ માટે દોડ લગાવી હતી. વડોદરા શહેરના કમાટી બાગ ખાતે યોજાયેલ રન ફોર વોટને જિલ્લા ચૂંટણી અધિકારી વિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું. આ રન ફોર વોટમાં ઉચ્ચ અધિકારીઓ, યુવાનો, દિવ્યાંગજનો, પોલીસ જવાનો, હોમગાર્ડ, વરિષ્ઠ નાગરિકો સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ મતદાન જાગૃતિ અભિયાનનો સંદેશો ફેલાવ્યો હતો. પાટણમાં પણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી રાણકી વાવ સુધી રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આયોજિત રન ફોર વોટના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સૌને અવશ્ય મત આપવા અને અન્યોને પ્રેરિત કરવા માટે જણાવ્યું હતું. હું આજની યુવા પેઢીને કહેવા માગું છું કે આ મતદાન અચૂકપણે કરે. હું પ્રથમ વખત મતદાન કરવા જવાનો છું. મને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ મતદાન માટે. તાપી જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ખાનગી ક્ષેત્રના ડોક્ટરો દ્વારા પણ તાપી જિલ્લામાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તાપી જિલ્લામાં સિકલ સેલની બીમારી વધુ જોવા મળી રહી છે, જેથી આ વિસ્તારમાં આવેલ એક ડોક્ટર દ્વારા જે લોકો મતદાન કરીને આવશે તેઓને 15 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પ્રચંડ મતદાન કરે તે હેતુથી વિશ્વની પ્રથમ સીધી સિકલ રક્તકણ પર અસર કરતી દવા IUHM પ્રીમિયમ દરેક દર્દીઓને 15 દિવસ માટે ફ્રી આપવામાં આવશે કે જે દર્દી પોતાનો મતદાનની નિશાની, આધાર કાર્ડ અને સિકલ કાર્ડ કંપનીની ઓફિસે બતાવશે તો એને ફ્રીમાં 15 દિવસની દવા આપવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમના પ્રચાર અર્થે અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયાજી ખંભાળિયા મુકામે પહોંચ્યા હતા. તેમણે મોદી સરકારના કામોની તેમજ યોજનાઓની યાદીના આધારે લોકો પાસે મત માંગ્યા હતા. સાથે અનુસૂચિત જાતિ સમુદાયનું સંમેલન જિલ્લા ભાજપ કાર્યાલય ખંભાળિયા ખાતે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. आखा देशभરની અંદર ફિર એક બાર મોદી સરકાર અબ કી બાર 400 પાર એના સંકલ્પ સાથે દરેક મતદારો થનગની રહ્યા છે. ત્યારે એમાં અનુસૂચિત જાતિ સમુદાયના મતદારો પણ બાબા સાહેબને આપેલા સન્માનની સાથે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરવાના છે, એનો મને વિશ્વાસ છે. મોદી સાહેબના જે વિકસિત ભારતના સંકલ્પ સાથે લોકો વધુમાં વધુ મતદાન કરે, એને મળેલા લાભો, સરકારી યોજનાઓ, વિવિધ યોજનાઓ, દેશને વિશ્વમાં જે ગૌરવ મળ્યું છે એ બધી વાતો એમની સમક્ષ મૂકી અને મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે સૌને હાર્દિક અપીલ કરવામાં આવી. સરકાર કેન્દ્રમાં બને અને સતત વિકાસના કામ થાય અને 400 પારના જે છે નારો એ બુલંદી બને અને વધુમાં વધુ મજબૂતાઈથી અમારા દેવભૂમિ દ્વારકા જામનગર લોકસભાના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ જંગી લીડથી 5 લાખની લીડથી ચૂંટાય, એના અનુસંધાને આજરોજ અમે દલિત સમાજનું સંમેલન રાખ્યું છે. રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં અમરેલી 43 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અન્ય શહેરોની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41, રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8, સુરતમાં 40.6, ડાંગમાં 40.5, દાહોદમાં 39.4 અને ગાંધીનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લામાં સોમવારથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 6, 7, 8 મે દરમિયાન કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં ગરમીનો પ્રકોપ વધશે. गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे 3, डे 4 में यानी 6, 7 और 8 तारीख को वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर. और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. 7 तारीख में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा और बड़ोदरा में भी 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे 3, डे 4, 6, 7 और 8 तारीख को आइसोलेटेड प्लेसेस पे हीट वेव की वार्निंग दी गई है. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગતરોજ આતંકવાદીઓએ વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આતંકીઓ સાથેના ગોળીબારમાં વાયુસેનાના 5 જવાન ઘાયલ થયા હતા, જેમાંથી 1 જવાન શહીદ થયા છે. ઘણા નેતાઓએ હુમલાની આકરી નિંદા કરી છે, ત્યારે પૂંછમાં અનેક સ્થળોએ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 2 મેચો રમાશે. આજના દિવસની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ 11 પંજાબ આમને સામને હશે. પંજાબની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગની પસંદગી કરી છે. હાલ ચેન્નઈની ટીમ મેદાન પર છે. આજની બીજી મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વર્તમાન સિઝનમાં ફોર્મમાં ચાલી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.